તો બાપુ છે ને બધું પછી છે આપણા સતગુરુ હોય ને સતગુરુ એ સાતમા ગુરુ છે સાતમો નંબર આવે ને એ સતગુરુ છે આપણા તો પછી આગળના 6 ગુરુ કોણ આ તો ખબર હોવી જોઈએ ને 1 2 3 4 5 6 પછી 7 આવે આગળના 6 કોણ પહેલો જ ગુરુ માં છે લખવું હોય તો લખી લેજો પહેલો જ ગુરુ માં છે બીજો ગુરુ છે એ બાપ છે જન્મ થાય ને ગળુતી પાઈ ત્રીજો ગુરુ છે અક્ષર જ્ઞાન શીખડાવે એ ચોથો ગુરુ છે ધંધો શીખવે એ 5મો ગુરુ છે કંઠી બાંધીને કાન ફૂકે એ 6ઠો ગુરુ છે અને હમણાં ભરથરીની વાત કરી ને આ દુનિયામાં બાપુ આ ચકડામાંથી કાઢીને જે દુનિયાની ટોચે પોગાડે ને એ સતગુરુ છે મારે ગુરુ છે મારે ગુરુ હું હમ ખાવા કર્યા છે ગુરુ પાસે લીધું કાંઈ ગુરુ ને કઈ દેવું નથી ને ચેલા ને કઈ જોતું નથી બધાનું હાલ્યું છે એમ નથી બાપુ ગુરુ ને શિષ્યના નાતા તો આખા કઈક જુદા છે કહેવાનો મારો મિનિંગ હું તો આ ભજનમાં હોય ને તો ભજનમાં કહું ભાઈ સમજાતું હોય તો ઉજાગરો કરજો નકર હુઈ જજો બે બગડે એવું ન કરાય હા પછી અહીંયા કઈ હુજે ને હવારમાં ડખા થાય અને ગાડીઓ અમને ઓલા આવી નાખી રાત રાગડા તેને હુવા ન દીધા અમારે હવે ડોબા દોવાનું મોડું થયું સમજાય ને તો બાપુ આનો કોઈ મતલબ જ નથી અને જો ભજન સમજાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું એ માથાકૂટ છે જો ભજન આપણામાં બેસી જાય તો બાપુ આ જિંદગીનો બેડો પાર થઈ જાય એવી વાત છે હમણાં વાત કરી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરથરી 7 પેઢીઓ ખાય તો ન ખૂટે એ સાધુ બની ગયા કંઈક તો નક્કી થયું હોય છે ને આપણને નક્કી જ નથી થતું સાચું હોય છે ખોટું હોય છે સાચું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ફૂટી જાય લ્યો ગયા